અંકલેશ્વર બોઈદરાની સીમમાં ચાલતી વીજ ટ્રાન્સમિશન લાઇનની કામગીરી. બોઈદરા ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ નોંધાવ્યો કામગીરીનો વિરોધ. વીજ ટ્રાન્સમિશન લાઇનની કામગીરી સામે સર્વે કરવા રજૂઆત. જમીન સર્વે હાથ ધરી યોગ્ય વળતર ચૂકવવા ખેડૂતોએ માંગ કરી. આ મામલે હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરાઈ. અસરગ્રસ્ત ખેડૂતો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામની સીમમાં ચાલતી વીજ ટ્રાન્સમિશન લાઇનની કામગીરી સામે વિરોધ નોંધાવી યોગ્ય વળતર ચૂકવવા માંગ કરી હતી. કચ્છના ખાવડાથી નવસારી સુધી ચાલતી 765/440 કેવી વીજ ટ્રાન્સમિશન લાઇન કામગીરી વિવાદમાં આવી છે. દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતી આ લાઇન સામે અસરગ્રસ્ત ખેડૂતોએ મોરચો માંડ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામના ખેડૂતોએ પણ આ કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો, જેમાં અલગ અલગ સર્વે નંબરવાળી જમીનો અંગે અગાઉ અનેકવાર વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી છે. એમ છતાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા કેટલાક ખેડૂતોના ખેતરમાંથી હાઈ ટેન્શન વીજ લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ મામલે અસરગ્રસ્ત ખેડૂતોએ હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરી છે. ત્યારે ગુજરાત સરકાર અને પાવર ગ્રીડ કોર્પોરેશનના અધિકારીઓને આ કામગીરી સામે સર્વે કરી વળતર ચૂકવવા ખેડૂતોએ માંગ કરી છે. જગદીશભાઈ બાલુભાઈ પોતે એકલા છે ને એમને વેચાણથી આ જમીન રાખવામાં આવેલી હતી. પહેલા અમારી સર્વે ખેડૂતોની નમ્ર અરજ સરકારશ્રી અને પાવર ગ્રીડના અધિકારીઓને છે કે આ જમીનમાંથી 765 કેવીએની લાઈન નવસારીથી થાવડા સુધી જઈ રહી છે. આ હાઈ ટેન્શન લાઈન જવાથી અમારી જમીનમાં અમને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. અમારી જમીનો રોડ ટચ આવેલી છે. બીજું કે અમારા ગામ અંકલેશ્વરની નજીક આવેલું છે, બોડા વિસ્તારમાં આવેલું હોય ને અંકલેશ્વરથી 2 કે 3 કિલોમીટરની અંદર છે. અમને જાણવા મુજબ આ જમીન લોજિસ્ટિક ઝોનમાં પણ આવે છે. તો અમે સરકારશ્રીને અને સરકારશ્રીના અધિકારીઓને ને પાવર ગ્રીડના અધિકારીઓને નમ્ર અરજ કરીએ છીએ કે આ જે જમીનમાંથી જે હાઈ ટેન્શન લાઇન પાવર ગ્રીડની 705 કેવી જાય છે, તો અમારી સરકારશ્રીને ફરીથી નમ્ર અરજ છે કે જે કંઈ ટાવર ઊભા થયા છે અને જે પાવર ગ્રીડની કોરિડોર જાય છે, જે જમીનમાંથી જે સર્વે નંબરમાંથી જે ખેડૂતોના સર્વે નંબરમાંથી જાય છે, તેમને સરકારશ્રી યોગ્ય વળતર આપે ને યોગ્ય પાકનું વળતર આપે, યોગ્ય જમીનનું વળતર આપે ને બીજું કે એનાથી વધારે કે જે અમારી જમીનની વેલ્યુએશન કે જે બજાર કિંમત છે તે ઓછી થઈ જવાથી જે સરકારશ્રીની રાહે અમારો રાઈટ છે તે રાઈટ ગણી ને અમને તે બી વળતર ગણતરી કરવામાં આવે. અમે સરકારશ્રીને જે ટાવર ઊભા કરવામાં જે પાકનું નુકસાન થયું છે ને જે વળતરની ગણતરી કરીને અમને જે નોટિસ આપવામાં આવેલી છે કે આજે 5 થી 6 મહિના થઈ જવા સુધી પણ અમને એ વળતર નક્કી કરવામાં આવ્યું નથી ને વળતર ચૂકવવામાં નથી આવ્યું. તો સરકારશ્રીના અધિકારીઓને અમે ફરી નમ્ર અરજ કરીએ છીએ. બાકી રહી છે વાત બીજી કે આ સરકારશ્રી સામે અમે હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરેલી છે ને ઇન ધી મેટર અંડર આર્ટિકલ 14, 19, 21, 300A and 226 of the Constitution of India and in the matter under the Indian Telegraph Act 1885 and in the matter between. તો અમે આ અપીલ હાઈકોર્ટમાં સિવિલ એપ્લિકેશન દાખલ કરેલી છે. તો અમારી સરકારશ્રીને નમ્ર અરજ છે કે સરકારશ્રી અમને ધ્યાનમાં રાખી ને જે પાવર ગ્રીડના અધિકારીઓને જે પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે તે ના આપે ને અમારી વાતને પૂરેપૂરી સાંભળી ન્યાય આપે. અમે બી સરકારશ્રીના હિતમાં છે કે સરકારશ્રી જે વિકાસ ડેવલપમેન્ટ કરે છે તેના હિતમાં છે, પણ સરકારશ્રી જે બી એ જાણવું જરૂરી છે કે દેશનો કિસાન બી એમના માટે એટલો જ મહત્વનો છે. આપણા શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ વારંવાર કહે છે કે ખેડૂતો જગતના તાજ છે, પણ અત્યારે અમને એવું લાગે છે કે બ્રિટિશ ગવર્મેન્ટની જેવી જ આ સરકાર અમારી જોડે અન્યાય કરે છે કે જે અમારા લાભોથી અમને વંચિત રાખવા માંગે છે. તો હું ફરીથી કહીશ કે જે અમને પૂરેપૂરો ન્યાય અપાવે ને સરકારશ્રીના હોદ્દેદારોને કહે કે જે અમે સરકારશ્રીને પહેલા બી
લીગલી નોટિસ આપી ચૂક્યા છે, પેપર ડે ટુ ડે કાર્યવાહી કરેલી છે, કલેક્ટરશ્રીને કરેલી છે, મામલતદારશ્રીને કરેલી છે, પાવર ગ્રીડના અધિકારીશ્રીને કરેલી છે, છતાં બી કલેક્ટર તરફથી મામલતદાર તરફથી કોઈ અમને રિપ્લાય આપવામાં નથી આવતો, કોઈ અમને સાંભળવા માંગતા નહીં. જ્યારે કલેક્ટરશ્રી અને પાવર ગ્રીડના અધિકારી ભેગા થઈ ને જ્યારે અમારી સાથે મિટિંગ કરે છે, વારંવાર મૌખિક મિટિંગ કરે છે, કોઈ લેખિતમાં બી જાણ નથી કરતા, ટેલિફોનિક વાત કરે છે ને તાત્કાલિક મિટિંગ ગોઠવે છે કે જ્યારે ખેડૂતને કોઈ જાણવા ના ટાઈમ ના મળે ને ખેડૂત કંઈ કરી નહીં શકે ને મિટિંગ બોલાવે છે. બોલાવીને પછી બી સરકારશ્રીના અધિકારી કહે છે કે ભાઈ જે તમારો પાકનું વળતર છે તેમને આજ આપવામાં આવશે, છતાં બી પાવર ગ્રીડના અધિકારી શ્રી દીપક ખાડીકર જે વ્યક્તિની પાસે ઓથોરિટી ના હોય ને એ ઓથોરિટી વગર વારંવાર મિટિંગોમાં હાજર રહી છે ને મિટિંગોમાં હાજર રહ્યા પછી વાતોને ન્યાય નહીં આપવાની જગ્યાએ વાતોને બદલવાની કોશિશ કરે છે અને વારંવાર એને તોડી મતોડીને પોલીસ બંદોબસ્ત લઈને ખેડૂતો પાસે એમના ખેતરોમાં પોલીસ બંદોબસ્ત લઈને જાય છે ને ખેડૂતોને દબડાવી દોડીને પોલીસ સ્ટેશન લગી એમને પોલીસ સ્ટેશનમાં મૂકી દેવામાં આવે છે. તારીખ કાલે 11/6/25 ના રોજ મારા નાના ભાઈ શ્રી જગદીશ 12/6/25 ના રોજ આવી રીતના અમારા ખેતર પર 429 નંબરના સર્વે નંબર પર પોલીસ બંદોબસ્ત લઈને પાવર ગ્રીડના અધિકારીઓ સર્વે કરવા આવ્યા હતા. અમે સર્વે માટે અમને ના નથી પાડી. અમે સર્વે માટે એમને કીધું કે સાહેબ સર્વે કરવા અમે તમને છૂટ આપીએ છીએ પણ અમે હાજર નહીં રહે, તમે તમારી રીતે સર્વે કરો. એમને અમારી પોતાની લીગલી સહી જોઈએ છે ને અમને અમારા હાથ કાંડા બાંધીને અમને પોલીસ બંદોબસ્ત, પોલીસ પોતાની ફરજ ન સમજતા કે એમને અમારું સોલે પડ્યું એ થાય તેનું ધ્યાન રાખવું જોઈએ, પણ પોલીસ અધિકારીઓ બી આવીને અમને ખેડૂતોને દબડાવવાની કોશિશ કરે છે કે જે શાંતિ સુલેનો ભંગ નહીં થઈ ધ્યાન રાખવાનું, કાયદાનું પાલન કરવાનું પોલીસ તંત્રનું છે, પણ પોલીસ તંત્ર એ કાયદાનું ધ્યાન નથી રાખતા. પાવર ગ્રીડ અને સરકારશ્રીને ધ્યાનમાં રાખી ને ખેડૂતોને ધમકાવે છે ને ખેડૂતોને વારંવાર જેલ ભેગા લઈ જવાની ધમકીઓ આપે છે. તો મારી સરકારશ્રીને, ડીઆઈજીસીને, ડીએસપીસીને, એસપીસીને નમ્ર અરજ છે કે આવા જ્યારે બી એ લોકો પ્રોટેક્શન માગે છે તો તમે પાવર ગ્રીડ અને જમીન માલિકોને બેસાડીને સુલે શાંતિ કરવાનું કોશિશ કરો. પણ જ્યારે બી અમારો જવાબ લેવા માટે અમે જ્યારે નોટિસ આપી ત્યારે અમારો ઇન્ડિવિજ્યુઅલ એકલાનો જવાબ લેવામાં આવ્યો ને અમારે એકલાનો જવાબ લઈ ને અરજીને ફાઇલ કરી દેવામાં આવી ને આવી કોશિશ કરીને અમને દબાવવામાં આવે છે. તો ફરીથી સાહેબોને કહો છો, સરકારી અધિકારીઓને, એમાં ડીઆઈજી સાહેબ, એસપી સાહેબ અને ડીએસપી સાહેબને નમ્ર અરજ કરીશ કે આવા પ્રોટેક્શન તમે વારંવાર આપશો તો તમારે અમે કાનૂની કાર્યવાહી કરવાની ફરજ પડશે ને અમે જરૂર અમારા બલિદાનના હિસાબે ગાંધી ચીજા માર્ગે જઈશું ને જો ત્યાંથી બી અમને ન્યાય નહીં મળશે તમે આત્મવિલોપન કરી ને અમારા જમીનના જે હકો છે, જે સરકાર છે અમને જમીનના હક ને સરકાર છે જે અમને હકો આપેલા છે તે લઈને રહીશું. વંદે માતરમ.